શરૂઆત કરીએ. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. સર્વેને મારા તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને શરૂઆત કરીએ હવે. તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા સર. ઓકે, આ સંખ્યા આજે 30 થઈ રહી છે. આપણે એવું રાખવું મોટા ભાગે કે આવો કોઈ તહેવાર આવે ગમે તે તો દરરોજ હોળી અને દરરોજ દિવાળી રાખવી કાયમના માટે જીવનમાં. એટલે બધા દિવસો આપણા માટે સારા છે એવું ગણતરી રાખો. બરાબર છે. તો આપણે જોઈ રહ્યા હતા છેલ્લે બાહ્ય પ્રયત્ન જોવાના બાકી છે. બાહ્ય પ્રયત્ન જોતા પહેલા તમને સહેજ પાછો યાદ કરાવી દઉં કે આપણે શરૂઆત કરી હતી વર્ણ માતૃકાથી. વર્ણ માતૃકામાં આપણે જે પહેલા ધોરણમાં ભણ્યા હતા એને પણ સાથે અનુસરણ કરવાનું છે. અને એ પછી આપણે સંસ્કૃત પ્રમાણે એટલે કે માહેશ્વર સૂત્ર પ્રમાણે જે 14 માહેશ્વર સૂત્રો. હવે માહેશ્વર સૂત્ર હું કહું છું, સૂત્ર કહું છું. સૂત્ર હજી મેં અર્થ સમજાવ્યો નથી તમને. બરાબર છે. પછી આમ સૂત્રમાં પડી ગયા છીએ પણ હજી સૂત્ર શું છે એ પછી તમને સમજાવીશ. ત્રણેક વ્યાખ્યાઓ છે. અચ્છા, તો 14 માહેશ્વર સૂત્રો જે છે, 14 સૂત્રો છે એવા તો આપણે 3992 સૂત્રો આપણે પસાર કરવાના છીએ. યાત્રા લાંબી છે. એમાંથી 14 તો આપણે જોઈ ગયા છે ઓલરેડી. વર્ણ માતૃકા જોઈ ગયા છે. હવે જ્યારે સૂત્ર આવે ત્યારે સૂત્રની ફરજ શું છે, કાર્ય શું છે? તો પહેલી જ ફરજ આપણને એ મળી, કાર્ય એ મળ્યું કે સૂત્રાત્મક શૈલી છે એટલે ઈતકરણની પ્રક્રિયા સૌથી પહેલી આવી. ઈતકરણની પ્રક્રિયા. બરાબર છે. તો ઈતકરણ માટેની પ્રક્રિયામાં પણ સૂત્ર કાર્ય કરે છે. તો કયું સૂત્ર? તો કે હલંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. પણ એમાં હજી એક શબ્દ ઉમેરવાનો છે, ઉપદેશે હલંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. તો હલંત્યમ સૂત્ર 133 આપણને આદેશ આપી રહ્યું છે કે જ્યાં જ્યાં સૂત્રાત્મક શૈલી હોય અને ઉપદેશાત્મક હોય ત્યાં સૌથી પહેલા કાર્ય ઈત સંજ્ઞાનું કરવાનું રહેશે. ઈત સંજ્ઞા કાર્ય કરવાનું રહેશે. ઈત એટલે શું? ઈતકરણ એટલે શું? એ 9 સૂત્રો આપણે છે. 9 માંથી હલંત્યમ એટલું એક જાણ્યું છે. શરૂઆત થશે ઉપદેશ અનુનાસિક ઈત થી થશે. એ હવે પછી કરીશું. પણ સૂત્ર છે એટલે હલંત્યમથી ઈત સંજ્ઞા આપણે કરીએ. હવે ઈત સંજ્ઞા કર્યા પછી જ આપણને દિશા મળી. ઈતકરણ કર્યા પછી આપણને દિશા મળી. ઈતકરણ કોની કોની કરવી? તો કે 9 બાબતો આવે ત્યાં આપણે ઈતકરણ કરવાની જરૂર પડે. આવું પહેલી આપણી ફરજ છે. અને એ ફરજ પ્રમાણે બીજું સૂત્ર આપણે અમલમાં મૂક્યું, હલંત્યમ. બરાબર છે. હલ અંતે છે સૂત્રમાં 14 માહેશ્વર સૂત્રોમાં અંતે શું છે? તો કે હલ છે. એટલે આપણે ઈતકરણ કરવાની જરૂર પડી અને સૂત્ર લાગુ પડ્યું હલંત્યમ. ઓકે, હવે જેવું ઈતકરણ કર્યું એટલે આપણને બીજી ફરજ પડી. શું ફરજ પડી? કે ઈતકરણ કર્યું એટલે આપણને દિશા મળી. કેવી દિશા મળી? તો કે પ્રત્યાહાર બનાવવાની દિશા મળી. શું બનાવવાની? પ્રત્યાહાર બનાવવાની દિશા મળી. અને એ પ્રત્યાહાર બનાવવા માટે પણ ફરજ માટેનું સૂત્ર આવ્યું, કાર્યનું સૂત્ર આવ્યું. કયું સૂત્ર આવ્યું? તો કે આદિર અંત્યેન સહેતા. આદિર અંત્યેન સહેતા. આદિ પહેલો, અંત ઈત સહિત. અંત્યેન ઈત સહ ઈતા અને મધ્યગાના. તો એ આપણને પ્રત્યાહાર બનાવવાનું એ ક્યારે મળ્યું? જો ઈતકરણ ના કર્યું હોત તો આ દિશા આપણને મળી શકત નહીં. પણ ઈતકરણ કરવાથી આપણને દિશા મળી. અને એ દિશા મળ્યા પછી આપણે પ્રત્યાહાર બનાવી શક્યા. અને પ્રત્યાહાર આપણે માહેશ્વર સૂત્રોમાંથી કેટલા બનાવ્યા? બને તો ઘણા બધા, પણ 42 પ્રત્યાહારોની જરૂર છે. 42 કે 44, બે પછી કહીશ. બરાબર છે. પણ 42 તો આપણે બનાવી દીધા. તો 42 પ્રત્યાહારો
આપણે બનાવ્યા અને એ 42 પ્રત્યાહારો આદિર અંત્યના સહિતા સૂત્રથી આપણે બનાવી દીધા. હવે આગળ શું કરીશું તો કે આ ફરજ બીજું સૂત્ર આપણને એ મળ્યું. પછી પ્રત્યાહાર બનાવ્યા પછી આપણે આગળ ઓળખ કરવાની છે એની એ જ સૂત્રોની 14 માહેશ્વર સૂત્રોની. તો કે સવર્ણ સંજ્ઞા બનાવવાની છે. તો એના માટે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણ. હવે આ સૂત્ર કહી રહ્યું છે તુલ્ય આસ્ય એટલે મુખથી આપણે બોલીએ છીએ તે, અને તુલ્યાસ્ય પ્રયત્ન એટલે ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન. આ બે સરખા હોય ત્યારે તે સવર્ણ તરીકે કહેવાશે. તો સવર્ણ પણ આપણે બનાવી દીધા, સાથે ઉચ્ચારણ સ્થાન પણ જોઈ લીધું. અકુહ વિસર્જનાનામ કંઠઃ, ઈચુયસાનામ તાલુ, ઋતુરસાણામ મૂર્ધા, ઋતુલસાનામ દંતા, ઉપપદ્માન્યામ ઓષ્ટૌ, એ દૈતોહો સંધિ સાથે કહું છું, બરાબર છે. કંઠ તાલુ. ઓદૌતોહો કંઠોષ્ટમ, વકારસ્ય દંતોષ્ટમ, અનુસ્વારસ્ય યમંગણાનામ 7મું માહેશ્વર સૂત્ર. નાસિકા ચ અને અનુસ્વારસ્ય યમંગણાનામ મુખનાસિકા વચનો અનુનાસિકા અને અનુસ્વારસ્ય નાસિકા છે. તો આપણે ઉચ્ચારણ સ્થાન પણ જોઈ ગયા. ત્યાર પછી આભ્યંતર પ્રયત્ન જોઈ ગયા, જેમાં 5 સ્પૃષ્ટ, 25 સ્પર્શ વ્યંજનો. ત્યાર પછી યણ, અંતસ્થ, ઈસત સ્પૃષ્ટ, પછી ઈસત વિવૃત યાની શલ અને સ્વરો છે એ વિવૃત, અને એમાં જે જે છે એ વિવૃત પણ છે અને સંવૃત પણ છે, બરાબર છે. તો અ થી શરૂઆત કરીશું, અથી પૂર્ણાહુતિ કરીશું. ઓકે, તો આટલે સુધી આપણે આવ્યા હતા. હવે આગળ જોઈએ. સવર્ણમાં એક સૂત્ર હજી ભાગ ભજવી રહ્યું છે. સવર્ણમાં એટલે કે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. એમાં આપણે માત્ર એટલું જ જોઈએ છીએ કે આ જે વર્ણો છે એ માત્ર રસ્વ છે બધા. એના ભેદો હજી આપણે નથી પાડ્યા. ઉચ્ચારણ સ્થાન પણ જોઈ લીધા, એમાં પણ ભેદો આવ્યા નથી. ભેદો પાડીશું ત્યારે એક નવું સૂત્ર આવશે. પણ એની પહેલા આપણે પછી ભેદો પાડીએ છીએ. પણ એની પહેલા બાહ્ય પ્રયત્ન છે, એ બાહ્ય પ્રયત્નને જોઈ લઈએ. બરોબર, 4 વ્યાખ્યા છે આમ સામાન્ય રીતે. સૂત્ર નથી એનું સ્વતંત્ર. અચ્છા, તો બાહ્ય પ્રયત્ન એકાદશધા આવું છે. બાહ્ય પ્રયત્ન એકાદશધા. હું તમને બતાવું છું જેથી વધારે ખ્યાલ આવે. ઓકે, તમને દેખાશે કે યત્ન દ્વિધા આભ્યંતરો બાહ્યશ્ચ. યત્ન એટલે પ્રયત્ન, 2 પ્રકારના છે, આભ્યંતર અને બાહ્ય. તો બાહ્ય પ્રયત્નસ્તુ એકાદશધા આવું લખ્યું છે. બાહ્ય પ્રયત્ન 11 પ્રકારના છે. એમાં ક્રમ ખાલી આપીએ, ક્રમ પછી વિભાજન કરીશું. ક્રમ ખાલી આપીએ તો વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, ઉદ્દાત, અનુદાત અને સ્વરિત. આ 11 થશે. હવે 11માં એક એકનો અર્થ પણ કરતા જઈએ, સામાન્ય અર્થ. આ બધું શું કહેવાય છે? આ સંજ્ઞા છે, નામકરણ છે. 11 નામકરણ છે, અને આપણી વર્ણ માતૃકા સ્વરો અને વ્યંજનો. ઓકે, જોઈએ તો સૌથી પહેલા બે જોડખા છે. કુલ 3 ભાગ પાડીશું.
3 ભાગ પાડીશું. આ 11 ના 3 ભાગ પાડીશું. અને એ 11 માં 3 ભાગમાં પહેલો ભાગ જે છે એ વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ જે છે એ બે ને છૂટા પાડી દઈશું. બે ને છૂટા પાડીશું. છૂટા પાડીએ ત્યારે વિવાર, પછી શ્વાસ, પછી અઘોષ, આ 3 નું એક જોડકું બનાવજો. વિવાર, શ્વાસ અને અઘોષ, આ 3 નું એક જોડકું. અને બાકીના 3 રહ્યા એટલે કે સંવાર, નાદ અને ઘોષ, એનું એક જોડકું બનાવજો. 3 બરાબર. બંને વિરોધી છે, એકબીજાના વિરોધી છે. હવે વિવાર એટલે શું? વિવાર વિવાર એટલે જે આપણે બોલીએ છીએ એ બોલવામાં આપણું મુખના અંદરનો ભાગ જે છે એ ખુલે છે. વિવાર જેમાં સ્વર યંત્ર, સ્વર પેટિકા આપણે વગાડીએ છીએ ત્યારે હાથથી હલાવીએ છીએ અને એમાં ખુલવાનું બંધ થાય, ખુલે બંધ થાય, આવું થાય છે. સેમ પ્રક્રિયા આપણી જે સ્વરતંત્ર, આપણી પેટી જે છે સ્વરતંત્ર, જે ધ્વનિ વિજ્ઞાનમાં આવે છે, ઓલરેડી ધ્વનિ શાસ્ત્ર છે એને કહીશું તો આ ધ્વનિ શાસ્ત્ર પણ અહીંયા આપણને શીખવી દે છે આ વસ્તુમાં. તો એ ધ્વનિ શાસ્ત્ર, ધ્વનિ વિજ્ઞાનમાં વિવાર ખુલવું, વિવાર ખુલવું, સંવાર બંધ થવું, શ્વાસ પ્રાણવાયુ જે છે, શ્વાસ જે છે એ લેવો અને બંધ કરવો, શ્વાસ લેવો. નાદ અવાજ, નાદ અવાજ, ધ્વનિ. ઘોષ, ઘોષ એટલે ગુંજ, ગુંજન કહીએ છીએ, ગુંજ. અને અઘોષ એનું વિરોધી, ગુંજન નહીં થવું તે. અલ્પ પ્રાણ, અલ્પ પ્રાણ, આપણા જે પ્રાણ જે છે કુલ તો 10 પ્રાણ છે, મુખ્ય 5 અને બીજા 5. એ પ્રાણ શ્વાસોશ્વાસની ક્રિયા, એમાં થોડો શ્વાસોશ્વાસની ક્રિયા પ્રાણ થોડો ઓછો અને મહાપ્રાણમાં થોડો વધારે પ્રાણનો પ્રયોગ કરવો, ઉપયોગ કરવો, તો અલ્પ પ્રાણ, મહાપ્રાણ. અને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તો 3 ભાગ આપણે આ ખાલી તમને મેં અર્થ કર્યો. ઉદાત્ત, ઉચ્ચૈહી ઉદાત્ત, ઉપરથી સ્વરને. આ પાછલા 3 જે છે એ માત્ર અચને લાગુ પડશે, સ્વરને લાગુ પડશે, અચને લાગુ પડશે, નવને લાગુ પડશે. તો ઉદાત્ત ઉપરથી. હવે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત જ્યારે કહીએ ત્યારે મુખ જે આપણું મુખ છે એ મુખના 3 ભાગલા કરી દઈએ. 3 ભાગલા એટલે 2 હોઠની વચ્ચેનો સમાંતર ભાગ જે છે એ મધ્યાંતર કહીએ, એને મધ્યાંતર કહીએ. અને એ મધ્યાંતરથી ઉપરનો ભાગ, ઉપરના હોઠનો ભાગ જે છે એનાથી હજી ઉપર છે બાકીના કાર્યો, તો એ ભાગ. અને મધ્યાંતરથી નીચેનો ભાગ, મધ્યાંતરથી નીચેનો ભાગ. તો આવા 3 ભાગ કરી દઈએ. અને એ 3 ભાગમાં ઉદાત્ત ઉપરથી, અનુદાત્ત નીચેથી અને સ્વરિત મધ્યાંતર વચ્ચેનો ભાગ. તો એ માત્ર અચને લાગુ પડશે. અલ્પ પ્રાણ, મહાપ્રાણ, તો આ દરેક નામે અર્થ કહી દીધા. હવે 3 ભાગલા પાડીએ તો શરૂઆતના 3 જે છે, વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ જે છે એને એક એક ડિવાઈડ કરી દઈએ, સામસામે કરી દઈએ. વિવાર, શ્વાસ અને અઘોષ. બાકીના 3 બચ્યા એને સામેના પક્ષે કરી દો. સંવાર, નાદ અને ઘોષ. આ 3 ને ભાગલા પાડી. ત્યાર પછી 2 ભાગલા, ખાલી 2, એટલે કે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ, અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. આટલા જે 2 ભાગ પાડ્યા એ માત્ર આપણે કોને લાગશે? અચ સિવાયને, એટલે કે હલને લાગશે, હલને લાગુ પડશે. અને બાકીના છેલ્લા 3 જે છે એ માત્ર અચને લાગશે, એટલે કે સ્વરોને લાગશે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. આટલું ક્લિયર થઈ ગયું. 3 ભાગલા પાડી દીધા. એમાં 2 ભાગ પાડ્યા આપણે. શરૂઆતના 3 ને આપણે 2 સામસામે વહેંચી દીધા. પછી અલ્પ પ્રાણ, મહાપ્રાણ જુદા કરી દો અને ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત જુદા કરી દો. તો આ રીતે 3 ભાગ. હવે હું વ્યાખ્યા સાથે તમને કહું છું, કારણ કે આપણે પ્રત્યાહાર ઓલરેડી ભણી ગયા છે, પ્રત્યાહાર જાણી ગયા છે. હવે પ્રત્યાહારનો ઉપયોગ કરીએ છીએ. વિવારાહ, શ્વાસાહ, અઘોષાહ ચ.
સાથે બોલું. ખરો વિવારાહા શ્વાસા અઘોષાશ્ચ. હવે એને જ્યારે છૂટું પાડીએ તો ખરહ કોનો વિસર્ગ, ખરહ વિવારાહા શ્વાસાહા. અ પાછળ છે એટલે વિસર્ગનો લોપ થઈ ગયો છે. અને અઘોષાહા વિસર્ગનો સ થઈ ગયો છે, તાલવ્ય. અને ચ, અને ચ એટલે અને અવ્યય છે. તો આ મેં પદો છૂટા પાડી દીધા. ખરહ, ખર એ શું છે? ખરહ ખરો એ રૂપ બની ગયું, પ્રત્યાહાર છે. કોનું રૂપ બની ગયું? પ્રત્યાહારનું રૂપ બની ગયું. ખરહ કેવું રૂપ બની ગયું? તો ખર પ્રત્યાહારનું પ્રથમા વિભક્તિ એક વચન. બરાબર. ખરહ રામઃ બરાબર. તો નામકરણ પાડી દીધું, સંજ્ઞા પાડી દીધી. સંજ્ઞા તો પ્રત્યાહાર છે, ખર પ્રત્યાહાર. હવે ખર પ્રત્યાહાર બરાબર કેટલા વર્ણો અને કયા કયા વર્ણો, એ હવે આપણને પ્રત્યાહાર જાણ્યા પછી આવડવું જોઈએ. આ જ આપણું મેઇન કાર્ય છે. તો ખર પ્રત્યાહાર ક્યાં શરૂઆત થાય છે? 14 માહેશ્વર સૂત્રોમાં. તો કે સૂત્ર, અને ત્યાંથી માંડીને તેરમા સૂત્ર સસસર ર સુધી. બરાબર છે. તો કેટલા વર્ણો થશે? 13 વર્ણો થશે. 13 વર્ણો. બરાબર છે. ખમાં 11માં 8 છે, 8 છે. પછી કપયમાં 2 છે અને બાકીના 3 છે. 13 થઈ ગયા. આવો હિસાબ આપણને તરત જ જેવા નામ ઉચ્ચારણ કરતાની સાથે આપણા મગજમાં બુદ્ધિમાં આવી જવું જોઈએ. સાથે સાથે તમને બીજું એ કહી દઉં કે આપણી બુદ્ધિની કસોટી નહીં કહેતો, પણ બુદ્ધિના વિકાસ માટેનું આ કાર્ય છે. બરાબર છે. તો પ્રત્યાહાર, ખર પ્રત્યાહાર છે. સાથે સાથે ખર કહેવાથી આ ખર પ્રત્યાહારમાં વિવાર, વિવાર એટલે આ બોલીએ ને ત્યારે ખુલે છે વિવાર. ખપ છટત ચટત કપય સસસર આવું થાય છે. પછી શ્વાસ, શ્વાસાહા શ્વાસ. અને અઘોષ, અઘોષ. તો ખાલી ખર એટલું યાદ રાખશો અને એમાં 13 વર્ણોને યાદ કરશો તો એનો જે પ્રયત્ન જે છે, બાહ્ય પ્રયત્ન જે છે, કેવો છે? તો કે વિવાર છે, શ્વાસ છે અને અઘોષ છે. હજી થોડુંક રહી જાય છે, પછી સંપૂર્ણ આપણે પછી કહીશું. તો કે એક વર્ણના કેટલા પ્રકારો પડે છે એકી સાથે, એ પછી તમને હું પૂરું થયા પછી ગણાવું છું. તો અત્યારે તો 3 તો કર્યા, અત્યારે તો 3 કર્યા. ખરના, વિવાર, શ્વાસ અને અઘોષ 13. આગળ વધીએ તો હસહ સંવારા નાદા ઘોષાશ્ચ. હસહ, તો આ હસહમાં શું છે? તો કે હસ પ્રત્યાહાર છે. હસ પ્રત્યાહાર છે. હસ પ્રત્યાહારમાં કેટલા વર્ણો આવે અને ક્યાંથી શરૂ થાય છે? તો કે 5મું સૂત્ર હયવરટ. 5મું સૂત્ર હયવરટ. બરાબર છે. હલમાં તો મેળાવશે નહીં, પાછળ લ છે 14મા સૂત્રમાં. બરાબર છે. એટલે ક્યાં જવું પડશે? ઉપર 5મા સૂત્રમાં, માહેશ્વરના 5મા સૂત્રમાં હયવરટ છે. એ હ થી શરૂ કરીને ક્યાં સુધી જઈશું? 10મા સૂત્રમાં, 10મા સૂત્રના જબગડદશ. ત્યાં સ છે, તાલવ્ય સ છે. અહીંયા હસમાં તાલવ્ય સ છે. હસ પ્રત્યાહાર છે. બરાબર કેટલા વર્ણો થશે? 15. 24 થવા જોઈએ. હસ કન્ફર્મ કરી દો. જબગડદશમાં 20 છે. 20, 24 નહીં પણ 20. કારણ કે 13 નીકળી ગયા ને એટલે 2 ભાગલા પાડી દઈએ. કોના? હલના 2 ભાગલા પાડી દઈએ. હલના 2 ભાગલા. હલ એટલે હયવરટ માંડીને 14મા સૂત્ર સુધી જઈએ 33, આમ 34 થશે. પણ એમાંથી ખર એટલે કે અઘોષને કાઢી નાખીએ. અઘોષને કાઢી નાખીએ. 13 નીકળી ગયા 33 માંથી. 22 હસ. તો આપણે 2 ભાગલા હલના કરી દીધા, એક ખર અને એક હસ. એટલે હસમાં જે હલમાં જે બચ્યા ખર કાઢીને, 13 કાઢીને, એટલા રહ્યા હસ એટલે કે 20. એ કેવા છે? તો કે સંવારાહા નાદાહા ઘોષાહા ચ. એટલે કે સંવાર, નાદ અને
ઘોષ છે, એમાં ગુંજ આવે છે. બરાબર છે. પેલામાં ગુંજ આવતી નથી ખરમાં, કારણ કે ખર એવા કઠોર છે કે એમાં ગુંજન આવતું નથી. જ્યારે આ 20માં ગુંજ આવશે, રણકાર આવશે. તો બાહ્ય પ્રયત્ન હસ બરાબર 20, સંવાર, નાદ, ધ્વનિ અને ઘોષ એટલે કે ગુંજ આવશે. તો આ રીતે બે ભાગ પડી ગયા, ખર અને હસ. તો દરેક વર્ણના અત્યાર સુધી હજી 3 આપણે ભાગલા કર્યા. કેવા 3? તો કે વિવાર, શ્વાસ, અઘોષ જુદા પડ્યા, અઘોષ, સંવાર, નાદ, ઘોષ જુદા પડ્યા. સંવાર, નાદ, ઘોષ જુદા બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો, આગળ આનું જ કામ આવશે. આગળ વધીએ હવે બીજા નંબરે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. મહાપ્રાણ. હવે અલ્પ પ્રાણ અને મહાપ્રાણમાં આપણે પ્રક્રિયા બદલીએ છીએ એટલે કે પ્રત્યાહારોનો પ્રયોગ નથી કરતા. ઉપર પ્રત્યાહારોનો પ્રયોગ કર્યો, ખર અને હસ એ હલના પ્રકારો પડ્યા. બરાબર છે. હવે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ જ્યારે જોઈએ છીએ ત્યારે પહેલા અલ્પ પ્રાણ વર્ગાણામ. હવે જો વર્ગની વાત આવી તો વર્ણ માતૃકા વર્ગાણામ પ્રથમ તૃતીય પંચમાહ પ્લસ યણશ્ચ અલ્પ પ્રાણાહ. જોઈએ શું કે છે. વર્ગનો પ્રથમ, તૃતીય અને પંચમ 5 વર્ગ છે આપણા. એ 5માં એકી સંખ્યા. બરાબર છે. એકી સંખ્યા એટલે કચટતપ, ગજડદબ, અંગ્યણનમ. 3 થઈ ગયા એકી સંખ્યામાં. એકી સંખ્યા પ્રથમ, તૃતીય અને પંચમ. ત્યાર પછી યણ એટલે કે અંતસ્થ યણ. હયવરટમાં અને છઠ્ઠો લણ 1. હ પછી ય છે યણ, તો કે અંતસ્થ. આ 15 ને 4 19. 15 ને 4 19 અલ્પ પ્રાણ છે. આ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો પ્રાણ જે છે એ ઓછો ઉપયોગ કરવો પડે. પરિણામે અલ્પ પ્રાણ. કેવી રીતે? તો કે પ્રથમ વર્ગનો પ્રથમ તો કે કચટતપ અલ્પ પ્રાણ, ઓછો પ્રાણનો ઉપયોગ કરવો છે. પછી તૃતીય ખ ને છોડી દઈએ, ખ ની લાઈન આખી છોડી દઈએ, ખચટતપ છોડી દઈએ. બરાબર છે. અને તૃતીય એટલે કે ગ, ક, ખ પછી ગ એટલે કે ગજડદબ. ત્યાં પણ ઓછો પ્રાણ. અને ત્યાર પછી અંગ્યણનમ. બરાબર છે. યમંગણનમ નહીં, પણ અંગ્યણનમ. સૂત્રાત્મક રીતે જોઈએ તો યમંગણનમ 7મું સૂત્ર. પણ હવે વર્ણ માતૃકા પ્રમાણે જોઈએ છે અને એની ઊભી લાઈન જોઈએ છીએ એટલે અંગ્યણનમ. તો ત્યાં પણ અલ્પ પ્રાણ એટલે કે પ્રાણ ઓછો વપરાય છે. અને યણ યવરલ હયવર્ગથી એ પછી આપણે યણ અહીંયા પ્રત્યાહાર છે. પેલામાં વર્ગ છે. વર્ગનો પ્રથમ, તૃતીય અને 5મો. પછી યણ પ્રત્યાહાર છે. યણ બરાબર 4. તો આટલા 15 ને 4 19 એ અલ્પ પ્રાણ છે. બરાબર છે. અને હવે જોઈએ વર્ગાણામ દ્વિતીય ચતુર્થ દ્વિવચન છે. સલહ ચ મહાપ્રાણાહ. બહુ સરસ છે. વર્ગાણામ દરેક વર્ગમાં જે બાકી રહ્યો તે એકી સંખ્યા અને બેકી સંખ્યા. હવે બેકી સંખ્યા વાળા કોણ છે? મહાપ્રાણ છે. અને સાથે સાથે બીજું કોણ? તો કે શલ ઉષ્માણ. શલ એટલે ઉષ્માક્ષર 4. શલ બરાબર સ અને હ 4 અને 10. દ્વિતીય ચતુર્થ 5 એટલે 10 ને 4 14. બરાબર છે. અને બંને મેળવીશું ત્યારે 33 પાછો સરવાળો આપણને મળી જશે. તો દ્વિતીય એટલે કે ખચઠતપ બોલીશું કેવું મહાપ્રાણ. આપણો પ્રાણ કેવો થઈ જશે? બીજો વર્ગને બોલીશું ત્યારે ખચઠતપ. અને ચોથાને બોલીશું તો ખજડધબ. ત્યાં પણ આપણો શ્વાસ કયો? પ્રાણને વધારે ખર્ચવો પડશે. અને સલસ્યમાં સલમાં એટલે કે સ અને હ
ત્યાં પણ ઉષ્માક્ષર છે, એટલે કે પ્રાણને વધારે વજન આપવાનો છે. તો આ રીતે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ બંનેના ભાગ કરી દીધા. બંનેના ભાગ એટલે કે અલ્પ પ્રાણમાં એકી સંખ્યા પ્લસ યણ અને મહાપ્રાણમાં બેકી સંખ્યા અને સલ પ્રત્યાહાર. તો આ અલ્પ પ્રાણ થયા અને મહાપ્રાણ થયા. જો કેટલી ચોખવટ, કેટલી વૈજ્ઞાનિકતા, વિજ્ઞાન આમાં રહેલું છે, જ્ઞાન રહેલું છે, જે કોઈ ભાષામાં નથી. આટલી સ્પષ્ટતા. બરોબર છે. હજી આપણે રહી જાય છે એક ભાગ, ત્રીજો ભાગ. ત્રીજા ભાગમાં જોઈએ તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત અને સ્વરિત. સ્વરિત. ઉદાત્ત એટલે ઉપરથી. આ ત્રણ પ્રકાર જે છે બાહ્ય પ્રકારમાં, એ માત્ર સ્વરોને એટલે કે અચને લાગુ પડે છે. અચને લાગુ પડે છે. ઉદાત્ત ઉપરથી. હવે ઉદાત્ત જે છે એનું કોઈ વૈદિક ભાષા જે છે, એ વૈદિક ભાષામાં આ ત્રણ વસ્તુ વપરાય છે સ્વરાંકન તરીકે. સ્વરાંકન તરીકે. અત્યારે આધુનિક યુગમાં, વિકાસ યુગ જેને કહીએ છીએ, નામ પાડ્યું છે, પણ એ વિકાસ યુગમાં આ ભૂલાઈ રહ્યું છે. આ સ્વરાંકન ભૂલાઈ રહ્યું છે, જે આપણે બચાવવાનું છે. આ પ્રાચીન સમયમાં આ સ્વરાંકન વગર ચાલે નહીં વૈદિક ભાષાને. પણ અત્યારે વૈદિક ભાષામાં, કમ્પ્યુટરમાં હજી એની કી આમ અલગ રીતે કોપી થઈ શકે છે, પણ આપણે ડાયરેક્ટ એને ટાઈપ નહીં કરી શકીએ. હજી એની કી મળી નથી, કે આપણા હાથમાં આવી નથી. એને કોપી પેસ્ટ કરી શકાશે વેબસાઇટ પરથી, પણ લખી નહીં શકીએ, ટાઈપ નહીં કરી શકીએ. અચ્છા, તો ઉદાત્ત ઉપરથી, ઉચ્ચૈહી ઉદાત્ત. જેમ કે એ એમ બોલીએ આપણે, એ તો ઉપર ઉપર આવશે એ. બરાબર છે. ઊંધો માતરનો એ કરીએ તો એ. અનુદાત્ત, નીચેહી અનુદાત્ત એટલે કે મધ્ય ભાગથી નીચે આવવું. નીચેહી અનુદાત્ત. અનુદાત્તનું ચિહ્ન છે, કોઈ પણ સ્વર લખીએ, અ લખીએ કે નવમાંથી કોઈ પણ લખીએ, ત્યારે એની નીચે અનુદાત્તમાં આડી લીટી આવશે. આડી લીટી આવશે નીચે. જેમ આપણે અંડરલાઈન કરીએ છીએ, એવી સ્વરોને આડી લીટી કરીએ તો એને અનુદાત્ત કહીશું. એને અનુદાત્ત કહીશું. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. ઓકે. અને સ્વરિત. સ્વરિત આ પણ માત્ર અચ પૂરતું છે. સ્વરિત જે છે એ કોઈ પણ સ્વરની ઉપરના ભાગમાં ઊભી લીટી, ઉપરના ભાગમાં ઊભી લીટી, અનુદાત્તમાં નીચેના ભાગમાં આડી લીટી. આ લખવા માટેનું ચિહ્ન છે. બરાબર છે. તો આ રીતે ઉદાત્ત, ઉદાત્તનું કોઈ ચિહ્ન નહીં. અનુદાત્ત નીચે આડી લીટી, અને સ્વરિત ઉપર ઊભી લીટી, ઉપર ઊભી લીટી. પછી હું તમને આ વસ્તુ, આના પછીનું જે સૂત્ર આવે છે, જેમાં સવર્ણ સંજ્ઞા અથવા તો 18 પ્રકારો, 30 પ્રકારો અને 12 પ્રકારો જે છે, એ આપણે હજી સ્વરોના કરવાના બાકી છે. પણ જ્યાં સુધી ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત કે રસ્વ દીર્ઘ પ્લુત નહીં કરી શકીએ, ત્યાં સુધી આગળ જઈ શકીએ એમ નથી. તો આટલું જે આપણે જોયું, શું જોયું? તો કે ઉચ્ચારણ સ્થાન. ઉચ્ચારણ સ્થાન પછી આભ્યંતર પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન પછી બાહ્ય પ્રયત્ન. તો આટલી વસ્તુ જોયા પછી હવે આગળનું વિભાજન હવે આપણે જોઈએ છીએ. તો આ એક એક સૂક્ષ્મથી સૂક્ષ્મ, પેલા જે વસ્તુ ના દેખાય ને, એને વિજ્ઞાનમાં આપણે પેલા દૂરબીનથી કે પેલા એનાથી જોઈએ છે, એવું આટલું વર્ણોનું ઝીણવટ પૂર્વક આનું વિભાજન કર્યું છે. ઓકે. તો આટલી ખ્યાલ આવ્યા પછી આગળ હું વધુ છું, અને એમાં વિભાજનમાં આપણે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમનો આગળનો ભાગ હવે જોઈએ, કે સવર્ણ કરવા માટે કેવી રીતે સવર્ણ થઈ શકે છે. બરાબર છે. આમ ત્રણેક સૂત્રો છે, ક્યાંક થાય છે, ક્યાંક નથી થતું, વગેરે વગેરે બધું આપણને જાણવા મળશે. તો સૂત્ર તમને બતાવું છું, પછી આપણે ચર્ચા કરીએ અને પછી એને વિભાજન કરીશું. ઓકે. સૂત્ર છે ઉકાલો. અચ
રસ્વ દીર્ઘ પ્લુતઃ. થોડીક તમને કસોટી પણ કરાવું છું, એટલે કે બુદ્ધિનો વિકાસ કરાવું છું. બરાબર છે. આ સૂત્રમાં તમે વાંચશો તો સાથે શું વંચાય છે સ્ક્રીન પર તમને દેખાશે. આ 1-2-27મું સૂત્ર છે અને એ સૂત્રમાં સાથે લખેલું છે. સંધિ યુક્ત છે, મુક્ત નથી. અને સંધિ યુક્ત હોવાને કારણે કેવા પરિવર્તન આવે છે એ સહેજ તમને હાઇલાઇટ કરું છું, કારણ કે નિયમો તો આપણે બહુ પાછળ જોઈશું. પણ ઉકાલો એમાં દીર્ઘ ઉ છે, પછી ઉકાલહ, કાલહ ઓનો વિસર્ગ કરી દઈએ. ઉકાલહ, દીર્ઘ ઉ અને પછી કાલ એટલે સમય. કાળ એટલે સમય. પછી કહું સમય. પછી શું છે? ઉકાલો પછી શું દેખાય છે? અચ અચ રસ્વ દીર્ઘ પ્લુતઃ એ તો છૂટું પાડ્યું, પણ ભેગું શું લખેલું છે? અવગ્રહ ભેગું અવગ્રહ દેખાય છે. અ નથી દેખાતો, પણ અની જગ્યાએ શું દેખાય છે? જેને અવગ્રહ કહીશું આપણે અવગ્રહ કહીશું. આ નવું નામ આપું છું, અવગ્રહ કહીશું. કેમ અવગ્રહ આપે છે પછી કહું છું. તો આને કહીશું અવગ્રહ. અવગ્રહ પછી શું દેખાય છે? અવગ્રહ પછી શું દેખાય છે? અડધો જ શું દેખાય છે? હલંત અડધો જ હલંત જ જ. બરાબર છે, હલંત જ દેખાય છે. ત્યાં શું છૂટું પાડીએ ત્યારે શું આવે? અચ છૂટું આવશે પાડીએ ત્યારે છૂટું પાડીએ ત્યારે અચ શું? અવગ્રહનો અચ એક અ થઈ ગયો, પછી અ થશે, પછી અને ત્યાં જનો જનો ચ જનો શું થશે, થઈ ગયો? જનો ચ થઈ જશે. ચ થઈ ગયો. એ કેમ હા થઈ ગયો? અને હા હા બરાબર છે, પણ એ કેમ થયું એનું કારણ હોવું જોઈએ ને પાછું. એમને એમ તો હા કશું થતું નથી. ના હા બરાબર છે. પછી પણ આટલું તમે સમજો છો કે અહીંયા ચ નો જ થઈ ગયો, અને હા ચ નો જ થયા પછી આગળ શું થયું? અડધો જ થયો. જ અડધો થયો, એ ચ નો હમ જ થયો. પછી સ્પષ્ટતા કરું છું. પણ હમ જ પછી શું છે? હા દશરથભાઈ તમે કહેતા. જ મોટો છે. મોટો જ, પણ કોની જગ્યાએ આવ્યો? હર હર હરસ્વ આની જગ્યાએ હ ની જગ્યાએ હની આવ્યો. બરાબર છે, બિલકુલ રની સાચી વાત. જગ્યાએ ઓકે, ત્યાં હ ની જગ્યાએ જ આવ્યો છે. ર એમને એમ રહ્યો, ર એમને એમ રહ્યો. એટલે કે હ ની જગ્યાએ જ આવ્યો. ફરી કહી જ દઉં, આવ્યું અ ની જગ્યાએ અવગ્રહ આવ્યો, ચ ની જગ્યાએ જ આવ્યો, અને હ ની જગ્યાએ જ આવ્યો. જ અને આવ્યું બાકીનું પછી જૈસે થે. એટલે કે રસ્વ દીર્ઘ પ્લુતઃ. બરોબર છે. તો 3 વસ્તુનો પરિવર્તન આવે છે, 3 વર્ણોમાં પરિવર્તન આવે છે. એ સંધિનું કાર્ય છે. સંધિનું કાર્ય છે. તો પહેલા તો ઉકાલહ, ઉકાલહ દીર્ઘ ઉ છે. બરાબર છે. કાલ એટલે સમય, એ વિસર્ગ થયો. વિસર્ગ થયો, ઓનો વિસર્ગ થયો. ઓકે, પછી ત્યાં પણ મૂળ તો જે ઓ છે, ઓ છે, એટલે બંને સવર્ણો આવતા હતા. આમ સવર્ણ નથી પાછા, એ તમને કહી દઉં પછી સ્પષ્ટતા કરું. એટલે અચ તો આવે છે, 2 અચ ભેગા થઈ જતા હતા. એટલે અચ અચ વચ્ચે સંધિ થાય, અને હલ હલ વચ્ચે સંધિ થાય. સંયોગ ક્યારે થાય? 2 અચ હોય યા 2 હલ હોય. બરાબર છે. પણ અચ અને હલ બંને વચ્ચે એક અચ હોય ને એક હલ હોય તો સંધિ થતી નથી. તો જોડાણ નથી થાય છે. તો જોડાણ થાય છે. તો અહીંયા 2 અચ આવી જાય છે, એટલે હમ એક ખવાઈ જાય છે, એક ખવાઈ જાય છે, અને અડધો થઈ જાય છે. એટલે અવગ્રહ થઈ ગયો. એટલે અવગ્રહ થઈ ગયો. પછી જ આવ્યો, ચ નો. જુદું પાડીએ તો અચ થાય. હવે ચ જે છે અને જ છે, એ બંને વર્ણ માતૃકામાં ક્રમ જોઈએ તો ક્યાં આવે છે? વર્ણ પ્રથમ માતૃકામાં ક્રમ પ્ર- તો ચ વર્ગમાં પ્રથમ ત્રીજો વર્ણ. ચ ત્રીજો વર્ગમાં ત્રીજો કોણ છે? જ છે. જ છે. આવું છે ને, ચ છ જ. જ બરાબર છે. એટલે કે આપણો ચ વર્ગ એટલે શું?
તાલો, બરાબર છે. અને એનો ત્રીજો વર્ગ આવ્યો અને જ મુકાયો. આવું કેમ થઈ ગયું? આવું કેમ થઈ ગયું? બરાબર છે. એ હું પછી સંધિમાં બતાવીશ, પણ અત્યારે સહેજ ઉલ્લેખ કરી દઉં. જલામ જસંતે, જલામ જલામ જસ જસંતે આવું સૂત્ર આવે છે. જલામ જસ અંતે, જલામ જસ અંતે. જલ એટલે 24 વર્ણ, એટલે પાંચે જલમાં 24 નહીં પણ વધારે થશે, 29 આવશે. જલ બરાબર તમને કહી દઉં હાલ જ. જ 8મા સૂત્રમાં અને લ સુધી પહોંચવાનું છે, બરાબર છે. તો જલ બરાબર 24 થશે, બરાબર છે. જલ બરાબર 24 થશે. તો જલામ જસ અંતે, જસ, હવે જસ આપણે આવશે 10મા સૂત્રમાં, માહેશ્વર સૂત્રમાં, બરાબર 5, બરાબર 5. શું કે છે અહીંયા કે અંતે જલ હોય એટલે કે જલ તો બધા જ આવી ગયા આપણે. જલ એટલે ચોથો, ત્રીજો, બીજો અને પહેલો, આવી રીતે જવાનું છે, પાછળથી જવાનું છે, પાછળથી જવાનું છે. ત્યારે અંતે જસ થઈ જશે. જલામ જસ અંતે. શું કે છે? તો કે જસ અંતે એટલે કે ત્રીજો દરેક ન થઈ જશે. તો અહીંયા ચ હોવાને કારણે ત્રીજો પણ આવ્યો, ચ આવી ગયો. ત્યાર પછી જ જે છે એમાં શું પરિવર્તન આવે છે? હ નો જ થઈ ગયો. તો હ નો તો મેળ ક્યાં આવશે? હ તો છે જ નહીં ક્યાંય. આ વર્ણમાત્રકમ એટલે સ્પર્શમાં નથી, સ્પર્શ વ્યંજનોમાં નથી હ, પણ જુદો છે, ઉષ્માક્ષરમાં છે અને હયાવરટમાં છે, બરાબર. એટલે અંતસ્થમાં પણ નથી, યણમાં પણ નથી, પણ ક્યાં છે? તો કે સલમાં છે, સલમાં છે. સ સ સ અને હ એટલે કે ઉષ્માક્ષરમાં છે હ. તો એના માટે એક જુદો નિયમ બને છે. સૂત્ર તો એવું છે, કુહોશ્ચુ, કુહોશ્ચુ એવું સૂત્ર છે. એટલે કે કુ એટલે કચટ, અરે કખ ગ ઘ, અરે કચટ તપ, કુ અને ચુ એટલે કે બીજો અને પહેલો. કુહોશ્ચુ આવું સૂત્ર આવે છે અને ત્યાં હ ની જરૂર પડી છે. અને એ હનો સમજ્યો, હો, હનો. હવે આપણે આગળ જોયું, પ્રયત્નો જોયા. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. જોજો, સવર્ણ જ બેસે, બીજો નહીં બેસે. સવર્ણ જ બેસે, બીજો નહીં બેસે. તો અહીંયા કેવું બને છે? તો કે હ ની જગ્યાએ જ કેમ આવ્યો? હ ની જગ્યાએ જ કેમ આવ્યો? છે તમને ખ્યાલ આવે તો બતાવી દઉં. કુહોશ્ચુ સૂત્ર, કુહોશ્ચુ સૂત્ર આવે છે. અને કુહોશ્ચુ એટલે ક વર્ગ, ક વર્ગ એટલે ક ખ ગ ઘ અંગ. સમજો, ક ખ ગ ઘ અંગ. અને ચુ એટલે ચ વર્ગ એટલે કે ચ છ જ ઝ ય. અહીંયા એમ કે છે કે કુહોશ્ચુ સૂત્ર એમ કે છે, આમ તો અભ્યાસસ્ય અનુવૃત્તિ આવે છે ઉપરથી, એટલે હું પછી જઈશ ધીમેથી, પણ જો સહેજ ખ્યાલ આવે તો એટલા માટે તમને અહીંયા બતાવી દઉં છું કે કુહોશ્ચુ ક વર્ગ ચ વર્ગ તેમજ હ, તેમજ હ. કારણ કે કુ એટલે ક વર્ગ અને હ એટલે એકલો હ અને પછી ચુ એટલે કે ચ વર્ગ. તો શું થાય છે? તો કે છે કે ક વર્ગનો ચ વર્ગ થઈ જાય છે, આવું કહેવા માંગે છે. ક વર્ગનો ચ વર્ગ થઈ જાય છે. પણ આપણો હ જે છે તે આ બે માં તો છે જ નહીં, બેમાં તો છે જ નહીં. તો શું કરીશું? તો એના માટે રસ્તો છે આપણી પાસે. કેવો રસ્તો છે? તો કે ચ વર્ગમાં જે વર્ણો છે, એટલે કે ઉચ્ચારણ સ્થાન અને પ્રયત્ન, પ્રયત્નમાં બાહ્ય પ્રયત્ન હોય કે આભ્યંતર પ્રયત્ન જો સરખા હોય તો આપણે એમાંથી કોઈકને લાગુ પડશે, કોઈકને લાગુ પડશે. તો જોઈએ તો હનું બાહ્ય પ્રયત્ન
કે આભ્યંતર પ્રયત્નમાં ક્યાંય મેળ બેસે છે? ચ વર્ગમાં કોઈ કહેશે? હા. સવર્ણ કેવી રીતે બને છે તો ખ્યાલ તરત આવી જશે. તો કહી દઉં તમને, હ જે છે એ કેવો છે? તો કે સંવાર, નાદ, ઘોષ અને મહાપ્રાણ છે. મહાપ્રાણ છે. અને એવા જ મહાપ્રાણમાં કોણ આવે છે? મહાપ્રાણમાં કોણ આવે છે? તો જ આપણે આવે છે. બેકી સંખ્યા બરાબર છે. બેકી એકની સંખ્યામાં સંખ્યા એટલે બીજો અને ચોથો. તો ચોથો. ચોથામાં નજર કરો. ચોથામાં જ આવે છે. જ આવે છે અને હા. એ હનો સવર્ણ બને છે. હનો સવર્ણ બને છે સવર્ણ બને છે. અને પરિણામે અહીંયા હની જગ્યાએ આની જગ્યાએ જ જ આવ્યો થઈ છે. ગયું. એ પછી હું સંધિમાં ડિટેલ બતાવીશ સૂત્રો સાથે. બરાબર છે. આ ખાલી અહીંયા જ આવ્યો છે એટલા માટે ફરીથી ઉકાલો, ઉકાલહ, અચ, રસ્વ, દીર્ઘ, પ્લુતઃ છૂટું કરીએ ત્યારે. હવે એનો અર્થ કરું છું ઉકાલ. આ એટલા માટે ઉને લીધો કે જ્યારે બોલીએ ને ત્યારે ખૂબ જ સરળતાથી સમજાઈ શકાય. પણ ઉથી પછી આપણે 9 અચ લેવાના છે. એ બાકીના 8 ને લેવાના છે. પણ ઉ કહેવાથી હવે આમ તો થયું હતું એવું, આની પાછળ એક કથા રહેલી છે. પાણીનીએ અષ્ટાધ્યાયમાં જ્યારે આ વિભાજન કરવાનું થયું, માત્રાનું વિભાજન, એક માત્રા એટલે એક ચપટી અથવા તો આપણા આંખનો પલકારો અથવા તો આપણી જે નાડી જે છે, હાથમાં નાડી એટલે નસ, અને એનો જે ધબકાર છે એ ધબકારા ગણીએ છીએ. પેલું પ્રાચીન વૈદ તો આવું જ હતું, માત્ર આટલું જ જોવાનું. બરાબર છે. અત્યારે મશીનરી આવી ગઈ છે. પણ તો એ એક નાડીનો ધબકાર બરાબર એક માત્રિક, પછી 2 એટલે 2 માત્રિક અને ત્રિમાત્રિક, આ રીતે પણ ઓળખી શકીશું. બરાબર છે. તો એક માત્રા બરાબર રસ્વ, 2 માત્રા બરાબર દીર્ઘ અને 3 માત્રા બરાબર પ્લુત આવશે. હવે પાણીનીએ જ્યારે આ વિભાજન કરવું હતું, એને સમજાવવું હતું, ત્યારે ત્રિમાત્રા કે 2 માત્રા કે 1 માત્રાનું ઉદાહરણ ક્યાંથી કાઢવું, એનું ઉદાહરણ લેવું છે. તો ઉદાહરણ કયું મૂકીએ તો વધારે અસર કરે? તો પાણીની વિચારમાં પડી ગયા અને વિચારતા આખી રાત નીકળી ગઈ. એને ખબર જ ના પડે કે હવે અહીંયા કયું ઉદાહરણ વાપરવું. પણ પછી સવાર પડવા માંડી એટલે સવારમાં 4 વાગે કુકડો બોલ્યો, અને કુકડો બોલ્યો એટલે અવાજ સંભળાયો, પાણીનીના કાનમાં પડ્યો, અને ત્યારે એ અવાજ જે આવ્યો, કુકડે કૂકનો અવાજ આવ્યો, અને એ કુકડે કૂકના અવાજથી એને ખબર પડી કે આ તો 3 વસ્તુ આમાં આ અવાજમાં રહેલી છે. પણ એના માટે આખી રાત જાગ્યો, આખી રાત વિચાર કર્યો. ત્યારે કુકડાના અવાજ જ્યારે કાને પડ્યો, ત્યારે ખબર પડી કે આમાંથી આ 3 માત્રાઓ નીકળે છે. તો આવી એક દંતકથા પણ રહેલી છે. તો ઉકાલ એટલે કે ઉવર્ણ જે આપણો છે, એને સરળતાથી, પણ એ ઉથી સમજવાનું છે, બાકીના 8 ઉમેરી લેવાના છે. એટલે કે 9 સ્વરોને, અચને શું કહે છે? જે સમય લાગે છે તો એની રસ્વ એક માત્રા, થોડો ભાર આપીએ, અહીંયા દીર્ઘ છે એટલે ઉ, એટલે કે 2 માત્રા, અને એથી હજી વધારે ભાર આપીએ તો ઉ, આ રીતે 3 માત્રા થઈ શકે છે. પણ ત્રીજી માત્રા માત્ર વેદમાં વપરાય છે, લૌકિક સંસ્કૃતમાં વપરાશે નહીં. તો આ 3 ભાગલા પડી ગયા, રસ્વ, દીર્ઘ અને પ્લુત. આ સૂત્રમાં રસ્વ, દીર્ઘ, પ્લુત સંજ્ઞા, નામકરણ, ખાલી નામકરણ કરીએ છીએ. અચ્છા, આ નામકરણ 3નું જ થયું. કોનું? રસ્વ, દીર્ઘ, પ્લુત. ઓકે. હવે ઉપરનું સૂત્ર હતું તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, અને આપણા જે પ્રયત્નો હતા બાહ્ય પ્રયત્નો, આપણે અચની વાત કરીએ, હવે સ્પેશિયલ અચની વાત કરીએ છીએ. તો અચ, રસ્વ, અત્યાર સુધી માત્ર સિંગલ રસ્વ ચાલ્યો કે ઉદાત્ત ચાલ્યો તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમમાં. પણ હવે વિસ્તાર કરીએ છીએ, અને વિસ્તાર કેવો કરીએ તો કે પેલો રસ્વ, પછી દીર્ઘ અને પ્લુત બરાબર 3. અચના. હવે અચને હજી આગળ વિસ્તાર કરીએ.
કેવો વિસ્તાર? તો કે આપણે જોઈ ગયા હાલ બાહ્ય પ્રયત્નોમાં અચના પ્રકારોમાં કયા? તો કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તો આ ત્રણ કોને લાગુ પડશે? આ ત્રણ કોને લાગુ પડશે? તો કે રસ્વ, અચને લાગુ પડશે. અચને લાગુ પડશે. રસ્વ, પણ અચમાંય પાછું રસ્વ, દીર્ઘ અને દીર્ઘ, પ્લુત ત્રણેયને લાગુ. એટલે શું કરીશું? તો કે રસ્વ ઉદાત્ત, દીર્ઘ ઉદાત્ત અને ઉદાત્ત, પ્લુત ઉદાત્ત. ઉદિત, બરાબર છે. એ જ રીતે રસ્વ અનુદાત્ત, રસ્વ, બરાબર છે. દીર્ઘ, રસ્વ અનુદાત્ત, અનુદાત્ત અને પ્લુત અનુદાત્ત. પ્લુત અનુદાત્ત, એ જ રીતે સ્વરિત રસ્વ સ્વરિત, દીર્ઘ સ્વરિત, દીર્ઘ સ્વરિત, પ્લુત પ્લુત સ્વરિત. સ્વરિત. બરાબર છે. તો આ રીતે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ ત્રણેયને લાગુ પડશે. ત્રણેયને એટલે કોને? તો કે ઉદાત્ત, દીર્ઘ, રસ્વ, દીર્ઘ અને પ્લુત આ ત્રણને લાગુ પડીશ. આપણે 18 સુધી પહોંચવાનું છે. આપણે 18 સુધી પહોંચવાનું છે. તો પહેલા રસ્વ, દીર્ઘ, પ્લુત અને આ ત્રણેયને ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત ત્રણેયને લાગુ પડે. એટલે 3 તરી 9, 3 તરી 9, 9 ને ઉપલા 3 એટલે કે રસ્વ, દીર્ઘ અને પ્લુત, 9 ને 3 12, 12 થશે. અને હવે એ દરેકમાં અનુનાસિક અને અનનુનાસિક, અનુનાસિક અને અનનુનાસિક એટલે કે નાસિકા સાથે અને નાસિકા વગર. બરાબર છે. નાસિકા સાથે અને નાસિકા વગર બરાબર 2 2 એટલે 6 થશે. 2 2 દરેકમાં નાખીએ એટલે 6 થશે. અને 6 થયા પછી 12 ને 6 18, 12 ને 6 18. ખ્યાલ આવે છે 18 નો? પહેલા રસ્વ, દીર્ઘ, પ્લુત, પછી દરેકમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એટલે 3 તરી 9, 3 તરી 9 અને પછી 2 2 થઈ ગયા 18 થઈ ગયા. ઓકે. પછી હું લખી બતાવું છું. લખવાનો સમય અત્યારે નહીં રહે. નેક્સ્ટ આવતીકાલે હું બતાવીશ. એક બે વર્ણને લખીને બતાવીશ કે એનું લખાય પણ કેવી રીતે. બરાબર છે. તો 18, આ માત્ર 18 જે છે એ 5 સ્વરને લાગશે, અકને લાગશે, 5ને લાગશે. બરાબર છે. એ 5માં પાછો અ, ઈ, ઉ, ઋ. આમ તો 3 શરૂઆતના ને સ્વતંત્ર છે, પણ રૂ જ્યારે કરવા જઈએ તો રૂ અને લુ જે છે એ 2 સવર્ણ કરી નાખ્યા વાર્તિકારે. અહીંયા દેખાશે તમને. રૂ લુ વર્ણયોહો મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ, વાર્તિક લખ્યું છે. એટલે કે રૂ અને લુ આ 2 ના ઉચ્ચારણ સ્થાન જુદા છે. ઉચ્ચારણ સ્થાન જુદા છે, છતાં બંનેને સવર્ણ કર્યા. કેમ કર્યા? તો કે એ બંનેમાં જે રેફ છે એ રેફ સમાન ધર્મ ધરાવે છે અને એને કારણે બંનેને સવર્ણ કર્યા. અને સવર્ણ કરવાથી પરિસ્થિતિ કેવી આવી? તો કે રૂના પોતાના તો 18 ભેદ છે, સાથે સાથે લૂના ભેદ છે. લૂ દીર્ઘ નથી, રસ્વ છે અને પ્લુત છે. એટલે 6 6 12 ભેદ થયા. દીર્ઘ ભેદ 6 નીકળી ગયા એટલે 12 થયા. અને 18 ને 12 બરાબર લૂમાં 30 ભેદો થશે સવર્ણ તરીકે. હું જે ગણાવી રહ્યો છું એ સવર્ણ ગણાવી રહ્યો છું. બરોબર સમજજો કે તુલ્યાસ્ય પ્રયત્નમ જે સવર્ણમ જે છે એ ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન. હજી પછી સ્પષ્ટતા હું વધારે કરું છું. અચ્છા, તો રૂ અને લુમાં રૂના 30 ભેદો થયા. એ સવર્ણ તરીકે. સવર્ણ તરીકે. અને લુ જે છે એમાં 12, કારણ કે દીર્ઘ ભેદ નથી, માત્ર રસ્વ અને પ્લુત છે. અને બાકીના ચાર એચ, એટલે કે એ, ઓ, ઐ, ઔ. એ, ઓ અને ઐ, ઔ. એમાં એ અને ઐ અને ઓ અને ઔ આવા ઉચ્ચારણ સ્થાન સરખા છે, પણ સૂત્રમાં
અલગ અલગ કરી દીધા છે અને અલગ અલગ કરી દેવાને કારણે બંને એકબીજાના સવર્ણ થઈ શકતા નથી. એ હું તમને પછી બતાવીશ. બરાબર છે. પણ એ ઓ એના બાર થશે, એનો રસ્વ નહીં થાય, રસ્વભેદ નહીં થાય. ઋમાં દીર્ઘ નહીં થાય. જ્યારે એ ઓ ઐ ઔમાં રસ્વ નહીં આચારના, એટલે 6 નીકળી ગયા. માત્ર દીર્ઘ અને પ્લુત, માત્ર દીર્ઘ અને પ્લુત, પાછલા 4. તો આ રીતે શરૂઆતના 3 અ ઈ ઉમાં 18, રૂમાં 30, રૂમાં 30, ઋમાં 12, એમાં 12, ઓમાં 12, ઐમાં 12 અને ઔમાં 12. આટલા સવર્ણ ભેદો થશે. આટલા સવર્ણ ભેદો થશે. અચના, અચના હો. તો હવે આપણું જે સૂત્ર છે, પહેલા તો અહીંયા રૂ વર્ણયો મિથ સાવર્ણ્ય વાચક એ પણ આપણે ગણી લીધું, પણ એ વાર્તિક છે, સૂત્ર નથી. વાર્તિક છે એટલે કે કાત્યાયને ઉમેર્યું છે, વાર્તિકારે ઉમેર્યું છે. પછી સવર્ણ સંજ્ઞા છે, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. શું કહે છે કે તાલુ વગેરે એટલે કે ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન જો સરખા હોય ત્યારે એને સવર્ણ કહી શકાય છે. હવે સવર્ણમાં આપણે જોજો મહેશ અષ્ટાધ્યાયીમાં 9મું સૂત્ર છે. 1-1-9 તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ છે અને પછી તરત જ 10મું સૂત્ર આવે છે, નાન ચલો આવે છે. તો એ બંને એકબીજાના વિરોધી છે. એ પછી હું સ્પષ્ટતા કરીશ, સમય થવા આવ્યો છે. પણ અત્યારે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ તરીકે માત્ર તમારે એટલું લેવાનું છે કે જે વર્ણો છે એટલે કે સ્વરો છે એ પોતપોતાના જે ભેદો છે એ પોતપોતાના જ સવર્ણ થઈ છે, બીજામાં એ ભળતા નથી. જેમ કે અના 18 ભેદો, અના 18 ભેદો, ઈના 18 ભેદો. હવે આપણું સૂત્ર આગળ એ જોયું કે ઈચુ યસાનામ તાલુ, ઈચુ યસાનામ તાલુ કે પેલું અકુહ વિસર્જન નામ કંઠ જોયું. તો એમાં ઉચ્ચારણ સ્થાન આપણે જોવા જઈએ તો અ, પછી કુ એટલે ક વર્ગ, અને હ અને વિસર્ગ, આટલાનું ઉચ્ચારણ સ્થાન તો કંઠ છે. તો આ બધાને સવર્ણ ગણીશું કે કેમ, આ પ્રશ્ન આવશે. એવી રીતે દરેકમાં 8-8 છે, કેટલાકમાં 7 છે, કેટલાકમાં 8 છે. તો એમાં સવર્ણ ગણીશું કે કેમ, તો એ આવતીકાલે આપણે જોઈએ છે એને, એ વસ્તુને. પણ અત્યારે એટલું ધ્યાનમાં રાખજો કે માત્ર આ અચ જે છે 9, અને એ 9 અચમાં પોતપોતાના સવર્ણ તરીકે, એટલે કે જે 18 ભેદો છે કે 30 ભેદો છે કે 12 ભેદો છે, એ જ સવર્ણ તરીકે અત્યારે આપણે લઈએ છીએ, બીજા હલને નહીં લેતા. એટલા માટે કે નાન ચલો જ્યારે 10મું સૂત્ર આવે છે અષ્ટાધ્યાયનું, તો એ વિરોધ કરનારું છે. પણ પછી એનું સમાધાન આપણે કરીએ છીએ, એક હજી 3જું સૂત્ર આવે છે ત્યાં કરીશું. તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ અને આવતીકાલે જ્યાંથી અટક્યા છે ત્યાંથી આગળ વધીશું. દરેકનો આભાર અને આવતીકાલે પાછા મળીએ છીએ. અને આપનો પણ આભાર સર, ધન્યવાદ. ખૂબ સુંદર. અને કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે આમાં. દશરથભાઈ, હા, શુભરાત્રી. ખ્યાલ આવે છે દશરથભાઈ? પાયલ, હા સર, ખ્યાલ આવે છે? સંવર્ણ સંજ્ઞામાં થોડુંક ડિફિકલ્ટ એવું લાગે છે. હજી હું ફરીથી પાછો લઈ લઈશ. હજી બીજા 3 સૂત્રો એકી સાથે આપણે કામ કરશે અને એમાં હું તમને વધારે સ્પષ્ટતા કરીશ, કારણ કે અત્યારે આપણે અંતે એને આવ્યા છીએ. આવતીકાલે પાછો હું લઈ લઉં છું એમને અને ફરી પાછા એની સ્પષ્ટતા કરીશું, કારણ કે એ સ્પષ્ટતા થશે તો જ આગળ આપણે સંધિમાં સારી રીતે કાર્ય કરી શકીશું. બરાબર છે? એટલે ફરી હું પાછી ચર્ચા કરી લઈશ. હા સર. છે કોઈ બાકીના પ્રશ્ન? નથી. તો મળીએ આવતીકાલે 9 વાગ્યે. બરાબર છે? ત્યાં સુધી સર્વેને શુભરાત્રી. શુભરાત્રી. હા, શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.